વજન ઘટાડવા માટે જો તમે ડાયટ કોકનું સેવન કરતા હો તો એ તમે વજન તો ઘટાડશો પણ તમને ડાયાબિટીસ પણ થવાની શક્યતા છે. મિત્રો, ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે ભાઈ આપણે તો લો કેલરી લઈએ છીએ, ડાયટ કોક લઈએ છીએ અને પોતાના કોકને અથવા તો કોલ્ડ ડ્રિંક્સ પીવાના શોખને ખૂબ સરસ રીતે એન્જોય કરતા હોય છે. પણ શું તમે જાણો છો કે આ પ્રકારના પીણામાં એક આર્ટિફિશિયલ સ્વીટનર વાપરવામાં આવે છે, જેને આપણે કૃત્રિમ મીઠાશ કહીએ છીએ. એસ્પાર્ટમ નામનું આ કેમિકલ આપણા આંતરડાના દરેક પ્રકારના સારામાં સારા બેક્ટેરિયાને સંપૂર્ણપણે નાબૂદ કરી નાખે છે. આ બેક્ટેરિયા જ્યારે નાબૂદ થઈ જાય છે ત્યારે ધીરે ધીરે જે છે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આપણા શરીરમાં જોવા મળે છે. એટલે કે ઇન્સ્યુલિન શરીરમાં વપરાતું નથી, ગુડ બેક્ટેરિયા ખતમ થઈ જાય છે, આંતરડામાંથી પાચન શક્તિ નબળી પડી જાય છે અને સાથે સાથે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થઈ જવાને કારણે આપણા શરીરમાં ડાયાબિટીસ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. એટલે જો તમે પણ ડાયટ કોકના નામે મળતું આવું પ્રકારનું પીણું પીવો છો તો સાવચેત રહેજો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.